નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ઠાકોર સમાજના બંધારણોની વાત કરવાની છે. ગુજરાતમાં ઠાકોર સમાજ પ્રભાવી છે. શિક્ષણમાં થોડો પછાત છે, પરંતુ ઓબીસી તરીકેના એમના અધિકારોના અમે હંમેશા સમર્થક રહ્યા છીએ અને શિક્ષણ ક્ષેત્રે પણ એ અગ્રેસર રહે એવી અપેક્ષા કરતા રહ્યા છીએ. આ ઠાકોર સમાજના બનાસકાંઠાના કોંગ્રેસી સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે જ્યારે નેતૃત્વ લઈને બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં સુધારા લાવવા, સામાજિક સુધારા લાવવા માટે જ્યારે એમણે પહેલ કરી ત્યારે અમને આનંદ થયો હતો અને એમણે 16 મુદ્દાનો એક બંધારણ, નવું બંધારણ, ઠાકોર સમાજનું નવું બંધારણ જાહેર કર્યું હતું ને એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ હાજર હતા. અલ્પેશ ઠાકોર, જે ગાંધીનગરના ધારાસભ્ય છે, અમદાવાદ જિલ્લાના છે આમ તો, અને એ પોતે પણ હાજર હતા. એના પછી અલ્પેશ ઠાકોરે ગાંધીનગરમાં એક મહાકાર્યક્રમ કર્યો અભ્યુદયને નામે, અને ત્યાં પણ ઠાકોર સમાજમાં સામાજિક સુધારાઓની વાત એમણે આગળ વધારવાની દિશામાં કામ કર્યું. અને એ વખતે પણ ગેનીબેન અને બાકીના એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એક જ મંચ ઉપર હોય એવું જોવા મળ્યું. હવે ડીજે વગાડતા, જાંબુડિયા ગામના ડીજે વગાડીને કાર્યક્રમ આપનાર બે યુવાનો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર, એમને આ બંધારણ મુજબ નાત બાર મૂકવાની જાહેરાત થઈ ત્યારે અમે જરા ચોંક્યા. અમે કાયદાના બહુ જ મોટા જાણકાર અને બંધારણ નિષ્ણાત એવા પ્રિન્સિપાલ અશ્વિન કારિયાને પૂછ્યું કે અશ્વિનભાઈ, કોઈને નાતબાર મૂકવું એ ભારતીય બંધારણની વિરુદ્ધમાં છે કે એ કરી શકાય? મને લાગે છે જ્યાં સુધી ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં નહોતું આવ્યું ને આપણે પ્રજાસત્તાક નહોતા બન્યા, ત્યાં સુધી તો સમાજોનો પ્રભાવ એટલો બધો હતો કે એમાં કોઈ દખલ સરકાર પણ ન કરી શકે અને સમાજો નાતબાર મૂકતા હતા. ગાંધીજીને પણ નાતબાર મૂક્યા હતા, મોતીલાલ નહેરુને પણ નાતબાર મૂક્યા હતા, કારણ કે સમાજની જે ભૂમિકા હતી કે વિદેશ યાત્રાએ ન જવાય, દરિયા પાર ન જવાય, એ વાત ને કારણે એમને નાતબાર મૂકવામાં આવ્યા હતા. નાતબાર મૂકવાનું કેવું ચલણ હોય છે એ તમે જાણો છો. ગોધરાના દાઉદી વોરા સમાજના એક મોટા ગજાના અગ્રણી જે સુધારાવાદી હતા, એમને પણ નાતબાર મુકાયા અને પછી એમણે પશ્ચાતાપ કરીને પાછા એ સમાજમાં લેવાયા. એ ઘટના પણ આપણી સમક્ષ છે. નાતબાર મૂકવાની પરંપરા એ હવે લગભગ બધા સમાજોની અંદર એ નામશેષ થઈ રહી છે. ત્યારે ઠાકોર સમાજમાં આજે 16 મુદ્દાનું બંધારણ જે સ્વીકારવામાં આવ્યું, ગેનીબેન અને અલ્પેશ ઠાકોર અને બીજા નેતાઓ, મને લાગે છે કે એમાં હું માનું છું ત્યાં સુધી સ્વરૂપજી ઠાકોર, જે ગુજરાત સરકારમાં મંત્રી પણ છે અને વાવના ધારાસભ્ય છે, ગેનીબેનના પ્રતિનિધિ ને હરાવીને જે ધારાસભ્ય બન્યા, એ બધા મંચ ઉપર હતા અને એમણે જે બંધારણ સ્વીકાર્યું છે એની અંદર જાનમાં વધુ ને વધુ 2 ઢોલ જ લઈ જવા એ 10મો મુદ્દો છે, અને ઠાકોર સમાજના લગ્નમાં ડીજે પર મુકાયો પ્રતિબંધ. હવે આ જે 16 મુદ્દાઓ છે એમાંના કેટલાક મુદ્દાઓ આવકાર્ય છે કે મોંઘા લગ્નો અથવા લગ્ન પાછળ છે ને લખલૂટ ખર્ચ કરવું, જમીનો વેચીને લગ્નોમાં ખર્ચો કરવો અને શિક્ષણની દિશામાં એ જાજો ખર્ચ ન થાય એની કાળજી રાખવી. મને લાગે છે કે સમાજે, ઠાકોર સમાજે પણ શિક્ષણ ઉપર વધારે ભાર મૂકવાની જરૂર છે અને
આ જે ઘટના બની છે એ ઘટના કારિયા સાહેબ એમ કહે છે કે આ બંધારણ વિરુદ્ધનું પગલું છે કે કોઈને નાતબાર મૂકવામાં આવે. જાબડિયા ગામના ડીજે વગાડીને કાર્યક્રમ આપનાર યુવાનો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નાતબાર મુકાયાની જાહેરાતથી ઘણા બધા લોકો દુઃખી છે. અમને બીબીસીના જે સહયોગી પરેશ પઢિયારનો રિપોર્ટ અમે જ્યારે વાંચ્યો ત્યારે મારે કહેવું જોઈએ કે અમને આ બાબત થોડીક સમજાઈ, પણ વધુ સમજવા માટે અમે જ્યારે ઠાકોર સમાજના અગ્રણી અને સદારામ સેવા સમિતિ ગુજરાતના પ્રમુખ એવા નવઘણજી ઠાકોરને જ્યારે અમે આજે પૂછ્યું ત્યારે નવઘણજીએ જે હકીકત કહી એ તો વિસ્ફોટક હતી. કારણ કે એમણે કહ્યું કે આ અમે બધા 42 ગોળ ઠાકોર સમાજના છીએ, એટલે કે પાટણ જિલ્લાના ગામો અને બનાસકાંઠા જિલ્લાના થોડાક ગામો, થોડાક 2-3 તાલુકાના ગામો એ આની અંદર આવે છે, જેમ કે ડીસા, કાંકરેજ અને પાલનપુર. આ જૂના બંધારણ અને નવા બંધારણ એની વચ્ચે નો આ ટકરાવ છે અને અમારી આંખો ચાર થઈ ગઈ. કારણ કે નવઘણજી જે કામ કરી રહ્યા છે પાટણમાં સદારામ સેવા સમિતિના ઉપક્રમે, એ અત્યારે ત્યાં 200 દીકરીઓને, ઠાકોર સમાજની દીકરીઓને ભણાવી રહ્યા છે, મફતમાં ભણાવી રહ્યા છે, ભાડેથી છાત્રાલય લઈને ભણાવી રહ્યા છે, બધી સગવડો આપી રહ્યા છે. અને એમની તો એક વિનંતી પણ હતી કે આપણે આપણા દર્શકોને પણ જણાવીએ કે એમનો જે પ્લાન છે, અને એમણે કામ પણ શરૂ કરી દીધું છે કે 1000 દીકરીઓને એક છાત્રાલય, ભણાવવા માટેનું છાત્રાલય અને બધી સગવડો આપવા માટેનું છાત્રાલય એમણે જે કરવું છે એને માટે એનઆરઆઈ જે હોય એ લોકો પણ એમને દાન આપે. કારણ કે માત્ર ઠાકોર સમાજની જ દીકરીઓ એમાં ભણે અને રહે એવું નહીં, પરંતુ 75% ઠાકોર સમાજની દીકરીઓ એમાં રહે, ભણે, અને 25% અન્ય કોઈ પણ સમાજની દીકરીઓ માટે એ આ વ્યવસ્થા કરી રહ્યા છે. એટલે સીધું ને સટના દર્શકોમાંથી પણ જેમને આ સારા કાર્યમાં સહયોગ કરવો હોય એ નવઘણજી ઠાકોરનો એ સંપર્ક કરે. નવઘણજી ઠાકોર આમ તો મને લાગે છે કે ફેસબુક ઉપર, ઇન્સ્ટા ઉપર એમાં પણ એ છે, અને એમના આ પાટણમાં જે રીતે એ દીકરીઓને માટે શિક્ષણનું અભિયાન ચલાવે છે એના અમે એને બિરદાવતા રહ્યા છીએ. એ વાત તો મારે આ તબક્કે કહેવી જોઈએ. મને લાગે છે રાજકીય લોકો એ એકમેકની ટાંટિયા ખેંચમાંથી ઊંચા નથી આવતા, પરંતુ આજે એમણે જે વાત કરી છે એ રાજકીય દ્રષ્ટિએ વાત નથી. એમણે જે મને હકીકતો કહી છે એ વિસ્ફોટક છે. અને ઠાકોર સમાજના આ 2 યુવાનો જે ડીજે વગાડવાનો કાર્યક્રમ આપતા હતા, અને એ પોતાના સમાજની અંદર ધારો કે લગ્ન હોય ને ધારો કે કાર્યક્રમ કરે, ડીજે વગાડે, તો એમને 1 વર્ષ સુધી એમને છે ને નાત બાર મૂકવામાં આવે. એટલે કે એની સાથે નાતનો કોઈ સંબંધ નહીં, એમના સગા સંબંધીઓનો કોઈ સંબંધ નહીં રાખવાનો. જો આ પ્રકારનું બંધારણ વિરુદ્ધનું કામ થતું હોય તો એ કામ એને છે ને આપણે આવકાર આપી શકીએ નહીં. સામાજિક સુધારાને આપણે જરૂર આવકાર આપી શકીએ. અને ગેનીબેન અને અલ્પેશ ઠાકોર, આમ તો એવી ચર્ચા પણ છે કે હવે તો બધા ભાજપ અને કોંગ્રેસ વાળા બધા ભેગા થઈને જ કામ કરે છે. અને ગેનીબેન વિશે તો ચર્ચા પણ છે. મેં પણ એમને કહ્યું હતું, એમનો એક પત્ર જે હતો નરેન્દ્ર મોદીની ભૂમિકાને બિરદાવતો, એ પત્ર વિશે તો મેં બેનને સીધું જ પૂછ્યું હતું કે બેન ભાજપમાં ક્યારે જવાના છો? તો એમણે કહ્યું હતું કે કેમ આવું પૂછો છો? મેં કહ્યું તમે જે પત્ર લખ્યો છે એ તો નરેન્દ્ર મોદીની ભૂમિકા છે અને તમે એને સમર્થન કરી રહ્યા છો, તમે કોંગ્રેસના સંસદ સભ્ય છો, તમે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે જે તમારા નેતાઓ છે એમની ભૂમિકાથી જરા જુદા પડો છો. એટલે કે તમે કાં તો તમારા કામ કરાવવા માટે
અથવા તો તમે ભારતીય જનતા પાર્ટી તરફ ઢળી રહ્યા છો એવું લાગ્યા વિના રહેતું નથી. અને એટલા માટે મને આવો પ્રશ્ન થાય છે અને હું સીધો જ સવાલ પૂછી લઉં છું. છતાં જ્ઞાનીબેન મારી સાથે નિરાતે વાતો કરે છે. એનામાં એ કોંગ્રેસી ગોત્રના છે એટલે ડંખ નથી હોતો. જેમ અર્જુન મોઢવાડિયાની સાથે પણ જ્યારે જ્યારે હું વાત કરું, ત્યારે ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે પણ એ કોંગ્રેસી ગોત્રના છે એટલે એ મોકળાશથી વાત કરતા હોય છે. કોંગ્રેસીઓ એમની ટીકા થાય તો પણ છે ને એ ક્યારેય પર્સનલ લેતા નહોતા. ભારતીય જનતા પાર્ટી વાળાઓ એ રાગ દ્વેષ રાખવાની કોશિશ કરતા હોય છે, એ આપણે બધા જાણીએ છીએ. પણ આ આખો ખેલ એ ભારતીય જનતા પાર્ટીનો હોય કે કેમ એ મને ખબર નથી, પરંતુ નવઘણજીએ આજે જે વાત કરી એ આંખો ખોલનારી છે. નવઘણજી બહુ સ્પષ્ટપણે એમ કહે છે કે હું 42 ગોળ ઠાકોર સમાજ એનો અગ્રણી છું. અમારા સમાજના પ્રમુખ જે છે ચંદનજી ઠાકોર, એ ચંદનજી તમને ખ્યાલ છે કે સિદ્ધપુરના ધારાસભ્ય પણ રહ્યા અને એમની પણ સારી છબી રહી છે. એ છે અને એમના પૂર્વ પ્રમુખ ઉમેશજી ઠાકોર છે. અને આ બંને છોકરાઓ, જેમને બંને યુવાનો, છોકરાઓ તો ન કહેવાય, એમને કોઈ નાત બાર મૂકી શકે એવી સ્થિતિ નથી. કારણ કે જે લોકોએ આ બંધારણ ઘડ્યું છે, ગેનીબેનને અમારા આ 42 ગોળ સાથે કોઈ સંબંધ નથી. એમનો ગોળ જુદો છે અને આ બંધારણ અમને છે ને સ્વીકાર્ય નથી. એટલે એ રીતે કે આમાં ડીજેની છૂટ, પહેલા બંધારણ જે હતું એમણે 2 બંધારણની વાત કરી કે પહેલું બંધારણ જે સમાજનું થયું સુધારાવાદી બંધારણ, એ બંધારણ 7/12/2025 પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને એ બધા જ જેનું નેતૃત્વ કરી રહ્યા હતા, નવઘણજી ઠાકોર પણ એનું નેતૃત્વ કરી રહ્યા હતા, એને એક ઠાકોર એક રિવાજ એ બંધારણ કરેલું, જેમાં ડીજેની છૂટ હતી, ડીજે વગાડવાની છૂટ હતી, જાનમાં ના લઈ જવું એવું નવા બંધારણમાં આવ્યું. અને મને લાગે છે કે પછી એનાથી 25 દિવસ પછી જ આ ગેનીબેન વાળું બંધારણ આવ્યું. અને એમાં એમણે ગેનીબેને, ચંદનજી, ગેનીબેન અને અલ્પેશ ઠાકોર એ બધાએ મળીને એ જુદું બંધારણ કર્યું. અને એ બંધારણની 16 કલમો જે છે, મને લાગે છે કે મારે એ થોડીક વાંચી પણ લેવી જોઈએ, જેથી અન્ય સમાજોને પણ ખબર પડે, ઠાકોર સમાજના અલગ અલગ ગોળના જે લોકો હોય એમને પણ સમજ પડે અને આમાં કોણ કેટલો અમલ કરે છે એ પણ ખ્યાલ આવે. કારણ કે આમાં રાજનેતાઓ, જેમ કે સ્વરૂપજીએ કહ્યું કે મારે મારી દીકરીને પણ પરણાવવાની છે, સમાજના બંધારણ મુજબ મારે છે ને વર્તવું પડે. એટલે કે આ બેને નાતબાર મુકાયા છે એવું મારા રાજ્યના મંત્રીશ્રી કહી રહ્યા છે, એને યોગ્ય ઠરાવે છે. અને એ બંધારણના શપથ લઈને મંત્રી થયા છે, ભારતીય બંધારણના શપથ લઈને મંત્રી થયા છે. અને એ છે ને એની વિરુદ્ધમાં આવું નિવેદન આપી રહ્યા છે, કારણ કે એમણે એમના સમાજમાં પોતાની છબી એ ઉજળી રાખવી છે. આ જે તમને ખ્યાલ હશે, અમેરિકામાં 50 રાજ્યો છે અને ત્યાં 51 બંધારણ છે. તમને નવાઈ લાગશે કે 50 રાજ્યો ને 51 બંધારણ. દરેક રાજ્યનું બંધારણ અલગ અલગ છે અને ફેડરલ જે કોન્સ્ટિટ્યુશન છે, એટલે કે આખા એમના દેશનું જે કોન્સ્ટિટ્યુશન છે એ અલગ છે. દરેક રાજ્યનું બંધારણ અલગ છે અને એના અધિકારો અલગ અલગ છે. અને આપણે ત્યાં એક જ બંધારણ છે, ભારતીય બંધારણ, જે આખા દેશમાં લાગે છે. પરંતુ નરેન્દ્ર મોદી જે રીતે પોતે કેન્દ્ર સરકાર રાજ્યો ઉપર પણ જે રીતે હાવી થઈ જવા માંગે છે અને સમવાય તંત્ર જે આપણું છે ને કેન્દ્ર અને રાજ્યો એના અલગ અલગ અધિકારો જે બંધારણમાં સ્પેસિફાય કરેલા છે અને કેટલાક છે ને કન્કરન્ટ લિસ્ટમાં આવે છે, એની વિરુદ્ધમાં જઈને કેન્દ્રનો જ કક્કો સાચો કરવો એવી કોશિશમાં છે. પરંતુ એ ભારતીય બંધારણ, જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રચેલું બંધારણ અને બંધારણ સભાના મહારથીઓએ મંજૂર કરેલું બંધારણ, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, કનૈયાલાલ મુનશી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર આંબેડકર સહિતના જે, અને ઇવન આ લોકોના પૂર્વસૂરી, ભારતીય જનતા પાર્ટી વાળાઓના પૂર્વસૂરી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પણ બંધારણ સભામાં હતા. એટલે
એ એમણે જે મંજૂર કરેલું છે એની વિરુદ્ધમાં અત્યારની મોદી સરકાર કામ કરી રહી છે એ આપણે જાણીએ છીએ. પણ એટલે સ્વરૂપજી બિચારા એ તો નવા છે, પહેલી વાર ધારાસભ્ય બનીને મંત્રી થયા છે, એટલે એને કદાચ એનો અભ્યાસ એટલો ન હોય એવું બની શકે. પણ આ જે એમણે બંધારણ ગેનીબેન ઠાકોરે જે બંધારણ બધાને નવું બંધારણ સ્વીકારાવ્યું છે એ બંધારણની અંદર કેટલીક કલમો આવી છે. પહેલી કલમ, સગાઈમાં 21 લોકોથી વધારે વ્યક્તિ જઈ શકશે નહીં. ઓઢામણામાં કપડાં કે દાગીના લઈ જવા નહીં. સગાઈમાં સાડી, નારિયેળ, રૂપિયો જ લઈ જવાનો રહેશે. વૈશાખ અથવા મા મહિનામાં જ ઠાકોર સમાજ લગ્નની તારીખ નક્કી કરાશે. વૈશાખ મહિનાના 15 દિવસ, મા મહિનાના 15 દિવસમાં જ લગ્નની તારીખ નક્કી કરવી. લગ્નમાં મોંઘી પત્રિકા નહીં છપાવવી, માત્ર સાદી જ આમંત્રણ પત્રિકા છપાવવી. જાનમાં સનરૂપ ગાડી ન લઈ જવી. જાનમાં 11 થી વધુ ગાડીઓ ન લઈ જવી. મહિલાઓ પુરુષો સાથે 100 વ્યક્તિને જ જાનમાં લઈ જવા. જાનમાં વધુ ને વધુ 2 ઢોલ લઈ જવા. ઠાકોર સમાજના લગ્નમાં ડીજે પર મુકાયો પ્રતિબંધ છે. બુટ્ટી, મંગલસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગડી જ લઈ જવાની રહેશે. હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા બંધ કરવામાં આવે છે. જમણવારમાં મર્યાદિત જ વસ્તુઓ રાખવી. મામેરામાં કપડાની પહેરામણી પ્રથા બંધ કરવામાં આવે છે. મામેરામાં ઓછામાં ઓછા 11,000, વધુમાં વધુ 1,51,000 મૂકી શકાશે. મામેરામાં દાગીના લઈ જવા પર પ્રતિબંધ મુકાયો. હવે આ એમનું બંધારણ છે. અને નવઘણજીએ જે કહ્યું એ એમના ગોળનું જે 42 ગોળ ઠાકોર સમાજનું જે પહેલું બંધારણ હતું એ બંધારણ 7/12/2025 રોજ અમલમાં આવ્યું. એ પહેલું બંધારણ. અને આ બંધારણ એ ગેનીબેન વાળું બંધારણ, એ બંને બંધારણોમાં કોન્ફ્લિક્ટ છે એ બહુ સ્પષ્ટ થઈ રહ્યો છે. અને નવઘણજી તો કહે છે કે નાત બાર મૂક્યા છે જેમને, એવી જાહેરાતો થઈ છે, એનો કોઈ અમલ થવાનો નથી. અને આ 42 ગોળના છોકરાઓ છે, ન તો એને અલ્પેશ ઠાકોર સાથે સંબંધ આવે છે, ન તો એમને છે ને ગેનીબેનના ગોળ સાથે સંબંધ આવે છે, કારણ કે એમના ગોળ જુદા છે. અને કહે છે કે અમારે ત્યાં 42 ગોળમાં 42 ગોળ ઠાકોર સમાજ, એમાં એમ કે દીકરીઓ જે આપણને દીકરી આપે એને દીકરી આપવી, એ જ પ્રથા આપણે ત્યાં અમલમાં છે. એ વાત પણ છે ને એમણે બહુ સ્પષ્ટપણે કરી હતી. અને આ અલગ જે ગેનીબેનનો પણ અલગ ગોળ છે, અલ્પેશ ઠાકોરનો અલગ ગોળ છે, પરંતુ ચંદનજી ઠાકોર એમનો ગોળ એ 42 ગોળ છે અને પાછા એના પ્રમુખ છે. અને સદારામજીના એ પાછા ભક્ત પણ છે. અને એના પ્રમુખ નવઘણજી, સદારામ સેવા સમિતિ ગુજરાતના પ્રમુખ એ નવઘણજી છે. મને લાગે છે ફેસબુક ઉપર નવઘણજી ઠાકોર ક્ષત્રિય સમાજના એ જે છે એના પ્રમુખનો પણ ઉલ્લેખ ક્યાંક મેં જોયો હતો. કદાચ એ અત્યારે છે કે નહીં એ પ્રમુખ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ ગુજરાત, પણ એ એમની ફેસબુક ઉપર એમનો પરિચય જે છે એ બે રીતે આપવામાં આવ્યો છે. એક તો આ પ્રમુખ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ ગુજરાત, અને બીજો પ્રમુખ સદારામ સેવા સમિતિ ગુજરાત. અત્યારે એ પ્રમુખ તરીકે સદારામ સેવા સમિતિ તરફથી જે કામ કરી રહ્યા છે, દીકરીઓ ઠાકોર સમાજની અને અન્ય સમાજોની દીકરીઓને માટે એ જે રીતે ત્યાં છાત્રાલયની વ્યવસ્થા કરવા માટે, અને મને લાગે છે કે એમને દાન પણ મળી રહ્યું છે, વિપુલ પ્રમાણમાં દાન મળી રહ્યું છે. અને હજુ પણ એનઆરઆઈ તરફથી પણ એમને દાન મળે તો વધુ દીકરીઓને એ છાત્રાલયમાં રાખીને ભણાવી શકે. અને આપણા દર્શકોમાંથી પણ જે લોકોને રસ હોય એ નવઘણજી ઠાકોરનો સંપર્ક કરી શકે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને અમે આજે એટલું બહુ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ઠાકોર સમાજના સુધારાઓના અમે સમર્થક છીએ, પરંતુ કોઈને નાત બાર મૂકી શકાય નહીં એવું ભારતીય બંધારણ અને કાયદો જે રીતે કહે છે એના અમે સમર્થક છીએ. અને અમે માનીએ છીએ કે ઠાકોર સમાજમાં શિક્ષણ વધવું જોઈએ
અને ઠાકોર સમાજના જે મિત્રો મને મળે છે, જે કારીગરીમાં ખૂબ આગળ વધ્યા છે, ભણ્યા છે, અધિકારીઓ બન્યા છે, પ્રોફેસરો બન્યા છે, એ બધા ને માટે મને ગૌરવ અનુભવવાનું આ તબક્કે મન થાય છે. અને એ બધાને શુભેચ્છા. ઠાકોર સમાજના તમામ જાગૃત લોકો આ વાતને સારી રીતે સમજે એટલા માટે આપણો એપિસોડ સૌથી વધારે શેર કરવામાં આવે અને ઠાકોર સમાજ એની જાગૃતિ એ વધે એવી પણ હું અપેક્ષા કરું છું. સાથે જ એક ઉમેરણ કરી દઉં કે આજે ગેનીબેન અને ખાસ કરીને એટલે બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેન અને પાટણના સંસદ સભ્ય ભરત ડાભી એ દિલ્હીમાં આજે વ્યસ્ત હોવાને કારણે એમનો સંપર્ક કરી શકાયો નથી. વરના એમને પણ છે ને પૂછવાનું મન થાય. આ આખા પ્રકરણમાં મને છે ને ભરતજી ડાભી એ કેમ કેન્દ્ર સ્થાને નથી એવો પ્રશ્ન પણ મને થયા વિના રહેતો નથી, કારણ કે હું ખેરાળુ તાલુકાનો છું અને ભરત ડાભી એ પાટણ જિલ્લાના પાટણ લોકસભા બેઠકના એ સંસદ સભ્ય છે. એટલે એમની ઉપસ્થિતિ આવા બંધારણો ઘડાતા હોય ત્યારે, ધારો કે મોટા ભાગના રાજનેતાઓ એમાં હોય ત્યારે ભરત ડાભી કેમ નથી એવો પ્રશ્ન પણ મને થાય છે. જો એ હાજર રહ્યા હોય કોઈ કાર્યક્રમમાં તો એ જણાવી શકશે, કારણ કે મારા તો સન્મિત્ર છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.